ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. શહેર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 3 વડવા બહુ મહિલા નગર સેવિકા સેજલબેન ગોયલ કોંગ્રેસમાં જોડાયા છે. 5 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા સેજલબેને ભાજપ પક્ષનો ત્યાગ કર્યો છે. વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વારંવાર ફરિયાદ છતાં કાર્યવાહી ન થતાં નારાજગી છે. સેજલબેને કોંગ્રેસમાં જોડાતા પહેલા ભાજપ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. હાલ ચૂંટણી પહેલા ભાવનગરની રાજનીતિમાં ચકચાર મચી ગઈ છે. તમે કહો કે તમને ભાજપમાં શું તકલીફ હતી કે તમે કોંગ્રેસમાં અચાનક જ્યારે તમને ટિકિટ આપી હતી, તમે નગરસેવક તરીકે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા હતા, અચાનક અત્યારે જ્યારે ટિકિટની ફાળવણીની ચાલુ છે ત્યારે તમે કોંગ્રેસમાં જોડાણા? કોંગ્રેસની વિચારધારા અને પહેલા પ્રથમ ભાજપમાં જ્યારે નગરસેવિકા હતી ને ત્યારે હું સુરક્ષિત હતી અને અમારા દલિત સમાજનું ને લઘુમતી સમાજનું ઓબીસી સમાજનું બહુ શોષણ થાય છે. સુરક્ષિત નહોતા તો તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા? ત્યાં વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને? હા બરોબર છે, પણ હું સુરક્ષિત નથી. મને થોડોક સમય મને તો એકવાર લાગ્યું મેં કીધું એકવાર જોઈજો, પણ આગળ જેમ જેમ ગઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું. કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપમાં? પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ ઉપર હુમલો થયેલો. મેં પાર્ટીને જાણ કરી લીધો પણ નહોતું થયું મારે. તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા, કે તમને અત્યારે ટિકિટ નથી મળવાની એટલે તમે આવો છો અહીંયા? ના, ટિકિટ કોઈ પણ જાતના બેન કમિટમેન્ટ વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતનું એમની સાથે કમિટમેન્ટ થયું નથી. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.